ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો હવે છે ને આપણે મકાન જોવા આજે નથી જવાનું. આજે મકાન કેન્સલ રાખ્યું છે જોવા. અને આ લોકોને છે ને જો આ બધા તૈયાર થઈને બેસી ગયા છે, બરાબર? હા, તૈયાર થઈને બેસી ગયા છે. બહાર જવાનું છે, કઈ બાજુ જવાનું છે એ તમે જોયા કરો. અને અહીંયા દાદા બેઠા છે, દાદા ઘરે રહેવાના છે. એ કે ભાઈ મારે નથી આવું, તમે લોકો જાઓ. બરાબર ને કાવું બેન? જો અમે ત્રણેય કપડા મેચિંગ પહેર્યા છે ને, આપણા બેનો કલર વધારે થી આનો થોડો થોડો થાય મારે નથી ભાઈ, મેચિંગ જ છે. કપડા મારે કપડા મેચિંગ કરવા નથી કરવા. કરવા નહીં કાઈ નહીં. જો કાવ્યા બેન તૈયાર થઈ ગયા છે. લિપસ્ટિક લગાવી અમારું બહાર જમવા માટે ખબર જ ન હોય. જમવા માટે જવું છે, જમવા બહાર જમવા કાવ્યની ઈચ્છા પૂરી કરવા જ કાવ્ય કાવ્યાની તારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ. તું કે દિવસની એક વસ્તુ કહે છો ને, એ વસ્તુ માટે જવાનું છે. તો મિત્રો સ્કીપ કરતા નહીં. અને હજી આપણી જોડે એક વ્યક્તિ છે એક્સ્ટ્રા એક્સ્ટ્રા. એ હમણાં extra. 12 દિવસ હમણાં આવશે. એ હમણાં આવશે, પછી આપણે મળીએ ને અને પછી આપણે આગળ વધીએ. ત્યાં સુધીમાં જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. તો મેં કીધું તું ને એક જણાને મળવાનો છે. ભાઈ આવી ગયા. એલા આ ઊભો રે, ત્યાં નથી દેખાતો અંધારામાં. તું હા, હવે દેખાણો. ઓ ભાઈ, એનું કારણ છે આ ભાઈ નતા દેખાતા અંધારામાં. અને આ ભાઈ સુરતથી શનિ રવિમાં આજે અહીંયા આવ્યા છે. તો કેવી ચાલે છે તારી ટ્રેનિંગ? એક નંબર એક નંબર. 1 નંબર 1 નંબર. અહીંયા બરાબર. સોસાયટીમાં ગણપતિ છે ગણપતિ અને બરાબર ચાલે છે ને? બસ શનિ રવિ અહીંયા આવી જવાનું. તો હવે નીકળશું ને આપણે? હાલો તો હવે. બહુ કઈ તારે આવવાનું? હું ખાલી આમ સુગંધ લઈશ. ઠીક, સારું, હાલો. મામો ભાણા બે ગોઠવાઈ ગયા છો. આવી ગયા અમે હોટલ. કાવ્યા કેવી રહી સરપ્રાઈઝ? તું કે દિવસનો પિઝાનું કહેતી હતી ને, તો એટલે આજે તને જો પિઝા ખાવા લઈ આવ્યા. મેનુ કાર્ડ આવ્યા, હવે જોવે છે. વાહ. હાલો હવે ત્રણેય ચાલુ કરી દીધું સ્ટાર્ટર લેવાનું. હા. પ્લેટ ને બધું લે જો કાવ્યા ને બધા. પબ્લિક પણ છે હો. ઓહો, હા પેલા સૂપ લાવ્યા ભાઈ, મંચાવ સૂપ. કાવ્ય બેન લઈને આવી ગયા. શું લીધું છે કાવ્ય? પેસ્ટ્રી, પાસ્તા. વાવ વાવ. આ તોરી નવું લાવ્યા. અડધું જ લીધું છે. એવું છે? સમોસું છે. આ તો પેલા સૂપ લઈ ગયું. હા, શું પેલા પીશું. આ સૂપ લઈને આવ્યો. જો હવે ઈ જાય છે, હવે ઈ પોતે લેવા જાય છે. પોતે તો પાણી પૂરી જ લે છે. નહીં સ્વયં. શું જો કાવ્યા કેવું છે? કાવ્યા બેનનું જો પેસ્ટ્રી છે. પેસ્ટ્રી મિત્રો આવી જાવ. જો સૂપ પીવા આવી જાવ. સૂપ પીવા, ફર્સ્ટ ક્લાસ સૂપ પીવા. હવે આપણે ટેસ્ટ કરવા જાય છે જો પાસ્તા કાવ્યા બેન પાસ્તા ટેસ્ટ કરે. શું લઈ? હજી બાકી છે. જો આ સૂપ લેતી આવી છે. ટોમેટો લાવી. ઈ ટોમેટો સૂપ લાવી. અમને મંચાવ સૂપ લાવ્યા છે. પંચાવનો ભાવે. કાવ્યા બધાયમાં હાથ મારશો. ધીમે ધીમે નિરાતે. સાવ. જો જો પાણીપુરી તો જોઈએ. કાવ્યા બેન પાણીપુરી. સાચું કીધું તો પેલા પાણીપુરી
કાવ્યાનું સ્ટાર્ટઅપ પતી ગયું છે. આ ચિપ્સ લઈ આવી લેતી આવી બધાની એકાદ કિલો લઈ લે ને આ ખાઈ જાય. રેસ્ટોરન્ટ વાળા કાઢી ના મૂકે. કાવ્યાબેન પાણીપુરી નથી ખાવી? એલા એ માપ રાખજો તું. અલા હજી તમે ચાલુ કર્યું. જો પાણીપુરી પાછું જતો એવું પેસ્ટ્રી તો જો ભાઈ ઓલાને રાખવાની દુકાન. એલા ભાઈ તું કે હજી અલા હજી તો ચાલુ કર્યું. આ પાણીપુરી ખાવું. હજી તો પાર્ટી શરૂ हुई है. ખાવું એમ કે पूरे 2 घंटे लगेंगे. पूरे 2 घंटे में હું લાવી આ સેન્ડવિચ ને ફ્રેન્ચ બધું ટેસ્ટ કરી લે. નહીં ખાવું? બધું ટેસ્ટ કરી લે. માપે હો માપે. આપણે લિમિટેડ લિમિટેડ એડિશન માં રહેવાનું. લિમિટેડ કરતા ફ્રેન્ચ ફ્રાઈઝ ને આખી ડીશ સાફ કરી ગયા. નહીં કાવ્ય? આપણે ગોલ્ડ સ્ટોન વાળા છીએ હા એટલે જ કહું છું. બધું લિમિટેડ જ હોય. સારું. આ બે હજી ફ્રેન્ચ ફ્રાઈ પતાવી નથી નું. આ તમે જોયું ને ડોહીમાં ફટાફટ ખાય છે. અંબારો છે કરીને. જો આ પેલા જ ગાર્લિક બ્રેડ આપી દે ને. પેલી થમ્સઅપ નું તો કે આ ખાઈ લેજો. કેવું છે માપે હો ભાઈ. ચલો આ બીજો પિઝા આવી ગયો. એક બંદર હોટલ કે અંદર ચલો ઓલો બધાને અંદર લઈ ગયા. એ સારું કર્યું. બહુ અવાજ કરતા હતા હો પણ. આપણે અહીંયા ધ્યાન દો. જો અહીંયા તૈયાર કરી દીધું તમને ચીલી ફ્લેક્સ ને બધું નાખીને. વાવ કેવું છે? બ્યુટીફુલ કે ટેસ્ટી? આ ત્રીજો પીસ, ત્રીજા પ્રકારનો પિઝા આપ્યો છે. હા હા કાંઈ નહીં, નિરાતે ખાવ. આપણે કાંઈ ઉતાવળ નથી. તને ગાઈડનું અહીંયા જ નાખતે હોઈ જાજે. કાચે તર આ કયો છે સ્વયં? Frincas. આમ જો અને પછી સોડામાં ટેસ્ટ હોય. ઘડીક થમ્સઅપ લે, ઘડીક સ્પ્રાઇટ લે. એ ખાલી પી નો લે. હવે તમે શું રાહ જોવો? એની હોટલમાં બિયર ને દારૂ બધું મળે. પીતે 7 સ્ટાર હોટલ છે. લેતો આવજે 2 સાસ બોટલ. આપણે પીવીને ન કરી. મારે વહીવટ આપણે એનાથી દૂર રહીએ, એવી વસ્તુથી દૂર રહીએ. હારું હાલો. પેરિયર સોસ. હા નાઈકની જે હોય. બસ લે, બસ બસ બસ. એલા ખાવું ને નાખી દે થમ્સઅપ. એ 8મો પીઝા ને ગાર્લિક બ્રેડ ને ચોકલેટ પીઝા કેટલા ખાઈ ગયો. અને આ ચોથી વખત થમ્સઅપ. બીજી વખત છે હજી. કેટલી વખત છે? થમ્સઅપ, સ્પ્રાઇટ ને ફેટા. જોજો નહીં જોઈએ. આનો કે દુકાન રાખવાની છે અમારા નવસારીમાં, પાછું આવવાનું. ભાઈ જમવા માટે આવેલા તો જમવા તો ખરી ને યાર.
તો કઈ આમ હોય હાવ. કાવ્યા તારે ફેન્ટા મારીએ તું માપ રાખજો. આ બે એકની જગ્યાએ બે, ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ ખાઉં છું. પણ એકની જગ્યાએ બે. એક તમારા ભાગની મારા ભાગનું તું ચિંતા કર માં. તમારે તમારા હસબન્ડના ભાગ ખાવું પડશે. એવું કીધું કહું. હા મને અને કાવ્યન ભાગ નહીં કાવ્યન ભાગનું ખાઈશ. એમ કરીને ભાગનું આ ખાય. નહીં ભાઈ તું તો રેવા જ દે. તું બોલ માં હવે. સિસ્ટરના ભાગનું ખાઈ લઈશ. તું બોલ માં. એવું હું નથી કહેતો, રેસ્ટોરન્ટ વાળો કહે છે. એવું કોઈ કહે જ નહીં. એને રાખવી છે રેસ્ટોરન્ટ. આ લાસ્ટ બોલો. આ લાસ્ટ હવે. ચાલો તો હવે રિટર્ન થઈ રહ્યા છે. કેટલા ખાધા પીઝા? મેં તો આ 6 પીઝા ખાધા. 3 ખાધા 3 કાવે 3 જ ખાધા. સ્વયં તે કેટલા ખાધા? એને 22 2 ડઝન કે 3 ડઝન? બે 50 ડઝન, ડઝન, 2 50 ડઝન, 12 2 પીઝા. ડઝન 2 ડઝન. હોટલ વાળા કીધું કે હવે રજા લ્યો તો સારી વાત છે. સાચી વાત છે. તમે કેટલા ખાધા? મેં તો 6 જ ખાધા. મેં તો 2 જ ખાધા. તમે કેટલા તમે બે મેં 2 જ ખાધા. બે. 2 એટલે પાછળ એકડો લગાડવાનું કે મીંડું લગાડવાનું. એ તો મારે મીંડું, જોવું પડે, આગળ એકડો લગાડો કાં તો પાછળ મીંડું લગાડો. ગણવું પડે. ઓછામાં ઓછા એને 14 પીઝા ખાધા છે. બોલો. ઓહો તમે ગણતા હતા? હા હું ગણતો હતો. અને વિડિયામાં જ તમને 6 હાથ દેખાય. એમ ઈ વિડિયા બંને ખાધા હોય ઈ તો અલગ છે. અને ચિપ્સ, પાણીપુરી, ચિપ્સ, પાણીપુરી, સેન્ડવિચ, પેસ્ટ દીધી. પણ પૈસા દીધા તા, કાગળિયા નહોતા કાગળિયા નહોતા દીધા, પણ પેટ આપણું સમજીને તો મેં ખવાય. મારું પેટ સમજીને જ ખાધું. પછી તો મિત્રો હજી છે ને આપણે ગણપતિના રસ્તામાં આવીને બધા દર્શન કરતા જાશું જોતા અને જઈએ. જોતા જઈએ એના ગાડીમાંથી. પ્રખ્યાત આવવાના છે મંકોડિયા કા રાજા. બહુ મસ્ત હોય ને, સૌથી મોટા હોય છે એમ કે તો છે. દર્શન થાય તો તો આપણે સહેજ. આપણે કરતા જશું દર્શન. સાથે રહેજો, તમને પણ જોવા મળે. આ રસ્તામાં બધે અને ગણપતિ દાદા તો છે જ ચારેય બાજુઓ. ગલીએ ગલીએ ગણપતિ દાદા છે. જો હમણાં સામે છે ને ત્યાં પણ ગણપતિ દાદા છે. તમને રસ્તામાં બતાવું. ચેતન થોડુંક ધીમી ચલાવો. જો આ ક્યાં હે ગણપતિ દાદા છે ને કેટલા મસ્ત દર્શન થયા છે. અંકોડિયા રાજા આવશે. બહુ મસ્ત અને મોટા ગણપતિ હોય છે. જો અહીંયા પાછળ ટ્રાફિક છે. જો કેટલા ઊંચા ગણપતિ છે, અહીંથી દેખાય મંકોડિયા કા રાજા. અંકોડિયા રાજા અહીંથી દેખાય મૂર્તિ તો મંગોળિયાના રાજા છે ને. બાકી તમને હમણાં નજીક જશો એટલે દેખાશે, નજીક નહીં જવા દે. પણ સાઈડ માંથી નીકળશો ને એટલે ખબર પડી જશે એમ. જો તમને બતાવું, જો દેખાય જ છે. જો મસ્ત છે ઓ. પણ દેખાય છે બંધ થઈ અમે ઘોડો છે જો નંદી છે. કાવું નંદી. તો લખ્યું ને મંકોડિયા કા રાજા. મંકોડિયા રાજા ગણપતિ દાદાને શંકર ભગવાનનું સ્વરૂપ આપ્યું છે અને સાથે નંદી મહારાજ છે. એ રીતના છે. ગણેશ રાજા. જો કેટલા મસ્ત ગણપતિ છે. આ પબ્લિક જો. ઓહો બહાર નીકળે તો નવસારીના ફેમસ ગણપતિ મંકોડિયા રાજા. દર વર્ષે કંઈક ને કંઈક નવા સ્વરૂપના ગણપતિ દાદા હોય છે અહીંયા. ચાલો પિઝા ખાઈ લીધા, ગણપતિ દાદાના બધી દર્શને કરી લીધા અને અમે ઘરે આવી ગયા. બધાય આરામમાં આવી ગયા. ચાલો હવે આ સાથે આપણે વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.